तृतीय स्कंदनी कथा ए सर्ग लीला है, जेमा ब्रह्माजीए पोतानी रीते जे सृष्टि बनावी ए सृष्टिનું વર્ણન છે। ભગવાન શ્રી હરિએ જ્યારે બ્રહ્માજીને સૃષ્ટિ બનાવવા માટેનો આદેશ આપ્યો, આમાં જ આવે છે, બીજે ક્યાં આવે છે? સૃષ્ટિ બનાવવાનો જ્યારે આદેશ આપ્યો એ સમયે બ્રહ્માજીએ ભગવાનને બે પ્રાર્થના કરેલી। પ્રભુ, હું સૃષ્ટિની રચના તો કરું, પણ મારી બનાવેલી સૃષ્ટિમાં મને મોહ ન થાય એવી કૃપા કરો। આપણે આપણી મહેનત કરી નાનકડું ઘર બનાવ્યું હોય અને એમ કરી એ ઘરની અંદર આપણે આપણા પરિવાર એ બધાનું ભરણ પોષણ કરતા હોય અને અચાનક કઈ ભૂકંપ આવ્યો, બીજું કઈ થયું, ઘર તૂટી જાય તો કેવું દુઃખ થાય। પરિવારનું કોઈ સદસ્ય હોય અચાનક છોડીને વયું જાય તો કેવું દુઃખ થાય। બનાવેલા એ ઘરની અંદર આપણને મોહ હોય, આ મારું ઘર છે, એને સાચવવાની જવાબદારી મારી છે। તો અરે ના, તો આપણે આપણા બનાવેલા એ ઘરની અંદર પણ આપણને મોહ હોય। તો વિચારો, આ આખી સૃષ્ટિ બ્રહ્માજી બનાવતા હોય તો એ પોતે બનાવેલી સૃષ્ટિમાં એને કેવડો મોહ થાય। હે પ્રભુ, હું સૃષ્ટિ બનાવું ખરી, પણ સૃષ્ટિની અંદર મારું મન ન ફસાય એવી કઈ કૃપા કરો। બીજું, જ્યારે સૃષ્ટિના વિનાશનો સમય આવે, એવા સમયે સૃષ્ટિનો નાશ થતો હોય ત્યારે મને એનો શોક ન થાય, દુઃખ ન લાગે એવી કૃપા કરો। માણસે જે બનાવ્યું હોય એની અંદર મોહ હોય અને એ જ્યારે છૂટી જાય એટલે એનાથી શોક ઊભો થાય, દુઃખ થાય। આ અજ્ઞાનની વૃત્તિઓ છે। એ સમયે ભગવાને ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ કર્યો છે અને કીધું છે, ભવાન કલ્પ વિકલ્પેષુ ન વિમુહ્યતિ કરેહિ ચિત્ત। બ્રહ્માજી, હવે કલ્પ વિકલ્પ સુધી કોઈ દિવસ તમને મોહ નહીં થાય અને તમારી બનાવેલી સૃષ્ટિનો નાશ થઈ જશે તો પણ તમને કોઈ દિવસ શોક નહીં થાય, કારણ કે એ તમે બનાવેલી નથી, તમને બનાવવા માટે મેં પ્રેરણા કરેલી છે। અર્જુનને યુદ્ધ સમયે જે નિમિત્ત ભાવ ભગવાને આપેલો એ જ નિમિત્ત ભાવ અહીંયા બ્રહ્માજીને આપ્યો અને એ જ પ્રમાણે ભગવાનને આજ્ઞા આપી બ્રહ્માજી એનો સ્વીકાર કર્યો છે। વિદુર કાકા મૈત્રેય મુનિને પ્રશ્ન કરે છે કે આ આજ્ઞા પ્રાપ્ત કર્યા પછી બ્રહ્માજીએ કેટલી સૃષ્ટિ બનાવી? 10 વિધ સૃષ્ટિનું વર્ણન છે। આદ્યસ્તુ મહતઃ સર્ગો ગુણ વૈષમ્યમાત્મનઃ। પહેલી સૃષ્ટિ છે એ મહત્તત્વની સૃષ્ટિ છે। પ્રકૃતિ અને મહત્તત્વ બે એક જ છે, પણ પ્રકૃતિ એ સામ્યાવસ્થાને કહેવાય, જડતા હોય એને પ્રકૃતિ કહેવાય
એની અંદર ભગવાનના ચિદ અંશથી જે ક્ષોભ થાય, સત્વ રજ તમ ત્રણેય ગુણોની અંદર વૃદ્ધિ ક્ષય થવા લાગે, એને મહત્તત્વ કહેવાય. બ્રહ્માજીએ પહેલી સૃષ્ટિ મહત્તત્વની કરી, બીજી સૃષ્ટિ એ અહંકારની કરી, ત્રીજી સૃષ્ટિ એ તન્માત્રાઓની થઈ, ચોથી સૃષ્ટિ એ ઇન્દ્રિયોની થઈ, પાંચમી સૃષ્ટિ એ ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવતાઓની થઈ, છઠ્ઠી સૃષ્ટિ એ તમોગુણની થઈ. ષડી મેં પ્રાકૃતાઃ સર્ગાઃ, પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલી આ 6 સૃષ્ટિઓ બની. અને સપ્તમો મુખ્ય સર્ગસ્તુ ષડવિધસ્તસ્તુ શામચય. પ્રકૃતિની બનેલી આ 6 સૃષ્ટિ પછી ભગવાને 7મો સર્ગ કર્યો. એ 7મા સર્ગના પાછા 6 વિભાગો છે. 7મો સર્ગ એ વનસ્પતિનો સર્ગ છે. ભગવાને વનસ્પતિ બનાવી. આપણા શાસ્ત્રોની અંદર ક્યાં સુધીની વાત કરેલી છે? વૃક્ષ કીધું એટલે વૃક્ષે પૂરું ન થઈ જાય. ઝાડવાઓની અંદર 6 પ્રકાર છે, એનું વર્ણન છે. વનસ્પતિ, ઔષધિ, લતા, ત્વક્સાર, વિરુદ્ધ, દ્રુમ. આ 6 પ્રકાર છે. આ 6 વનસ્પતિઓના પોતપોતાના લક્ષણો છે. એની સૃષ્ટિ બનાવી. 8મી સૃષ્ટિ એ 28 પ્રકારની છે, જેની અંદર પશુઓની સૃષ્ટિ બની. આડા હાલે 4 પગવાળા હોય એ પશુઓની સૃષ્ટિ બની, જેમાં ગાય, ભેંસ, સૂકર, રૂરુ નામના મૃગ, 2 પગવાળા, 4 પગવાળા, 1 ખરીવાળા, 2 ખરીવાળા, એવા અનેક ભેદો કરી 28 જેટલા ભેદ એ પશુ સૃષ્ટિના બતાવ્યા છે. એ વાંચીએ એટલે ખબર પડે કે લગભગ પશુ સૃષ્ટિ આ બધામાં આવી ગઈ, આનાથી બહાર નથી હોતી. શ્વાસ, વૃકાનો, વૃકો, વ્યાઘ્રો, માર્જારઃ, શશશલ્લકૌ, સિંહ, કપિઃ, ગજઃ, કૂર્મો, ગોધાચ, મકરાદય. સિંહ, વાઘ, આ બધાની સૃષ્ટિ, કોઈ 5 નખવાળા, કોઈ અનેક પગવાળા, કોઈ એમ કરતા કરતા 9મો સર્ગ છે એ મનુષ્યનો છે. સૃષ્ટિ ધીમે 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 આગળ વધે. પશુઓમાંથી પછી મનુષ્યનું સર્જન થયું. મૈત્રેય મુનિ કે આ રજોધિકાઃ કર્મપરાઃ દુઃખે ચ સુખમાનિનઃ. મનુષ્ય એ સહજ રજોગુણી હોય છે, એનું મન રજોગુણમાં રમેલું હોય. એ કર્મપરાઃ, કર્મ કરવામાં માનતા હોય. અને બીજી મજાની વાત કીધી, દુઃખે ચ સુખમાનિનઃ. મનુષ્ય એ દુઃખની અંદર સુખનો અનુભવ કરે. આ સમજાણો નહીં, દુઃખમાં સુખનો અનુભવ એટલે કીધું સંસારના જેટલા વિષયો છે એ દુઃખ રૂપી જ છે. માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદા આગમાં પાયનો નિત્યાહ તામ તિતિક્ષસ્વ ભારત. ભગવાન ગીતાજીમાં કે આ વિષયો એ આગમ અપાય, આવે જાય એવા છે. વિષયોની અંદર કોઈ દિવસ સુખ હોતું જ નથી. સુખ આપણા મનની અંદર હોય અને એમાંથી આપણને વિષયોમાં એ સુખ દેખાય. એ અનિત્યાહ,
એ અનિત્ય છે. એ વિષયો કીધું હવે શરીર મળ્યું છે તો ભૂખ લાગે તો જમવું, જો ભોજન ન કરીએ તો એ જીભ પેટને કેમ હલાવવું ભાઈ? હા, વિષયોને છોડી દેવાની વાત છે. કીધું નહીં, તાન તિતિક્ષસ્વ. જેમ આપણે કોઈ વ્યક્તિ આપણી ઉપર અત્યાચાર કરતો હોય ને આપણે એને સહન કરીએ, એમ વિષયોને જ્યારે આપણે શરીરથી સ્પર્શ કરાવીએ ત્યારે આપણે એને સહન કરતા હોય એવી ભાવના રાખવી. આ મારા માટે છે નહીં, પણ આ કરવું પડશે. મારે સવારમાં 5 વાગે ઉઠીને 5:30 જો પરોઢિયા ગાવા હશે તો મારે 12 વાગે સૂઈ જવું પડશે. શરીરને તમો ગુણને આધીન કરવું પડશે. મારે ભજન કરવા બેસવું છે તો મારે મનને એકાગ્ર બનાવવું પડશે. એમ ભૂખ લાગી છે તો ભોજન કરીશ તો મારું શરીર કામ કરશે. એમ વિષયોનો સ્વીકાર કરીએ, પણ એ તિતિક્ષાના ભાવથી સ્વીકાર કરીએ કે અમે આને સહન કરીએ છીએ. ક્યારેક સુખ આપે, ક્યારેક દુઃખ આપે. ભાગવત તો સ્પષ્ટ કહે છે કે એ દુઃખે છે સુખ માની, અંત ફલ તો દુઃખ જ છે. એનાથી સુખ પ્રાપ્ત થાય એવું આપણને લાગે. અને દેવ સર્ગશ્ચ અષ્ટવિધઃ, 10મો જે સર્ગ છે એ દેવતાઓની સૃષ્ટિ છે. દેવતાઓની સૃષ્ટિ પણ એક નહીં, 8 પ્રકારના. ગંધર્વો, અપ્સરાઓ, કિન્નરો, કિમપુરુષો, દેવતાઓ, એમ કરી બ્રહ્માજીએ આ 10 પ્રકારની સૃષ્ટિની રચના કરી છે. પછી મૈત્રેય મુનિએ કાલનું નિરૂપણ કર્યું છે. પૃથ્વીની ઉપર એ મનુષ્યનો સમય કેવડો હોય, પૃથ્વીથી 12 જનલોક, તપલોક, સત્યલોકની અંદર રહેવા વાળા જે ઋષિ મુનિઓ છે, બ્રહ્માજી છે, એ લોકોનો કેવડો સમય હોય એનું નિરૂપણ કર્યું. પછી આપણે અત્યારે આપણા વ્યવહાર માટે થઈને સેકન્ડનો ભાગ લઈ લીધો. સેકન્ડ ને મિનિટ ને પછી કલાક, એમ કલાક 24 કલાકનો દિવસ. એમ ભાગવતની અંદર આપણા પ્રાચીન કાળની જે સમય મર્યાદા છે એનું નિરૂપણ પણ. એની અંદર આપણો એક દિવસ 24 કલાકનો થાય, એક રાત્રિ ને એક સૂર્યોદય ને સૂર્યાસ્ત, સૂર્યોદય થી સૂર્યોદય વચ્ચેનો જે એક દિવસ કહેવાય. એવા 15 દિવસનું એક પખવાડિયું થાય. એક શુક્લ પક્ષ કહેવાય, એક કૃષ્ણ પક્ષ કહેવાય. અને એ 2 પખવાડિયાથી આપણો એક મહિનો તૈયાર થાય. આપણો એક મહિનો એટલે પિતૃઓનો એક દિવસ. એવા પિતૃઓનું એક મહિનો એટલે દેવતાઓનો એક દિવસ. એવો દેવતાઓનું 100 વર્ષનું આયુષ્ય છે. એ દેવતાઓનું જે 100 વર્ષનું આયુષ્ય છે એ બ્રહ્માજીનો એક દિવસ. અને બ્રહ્માજીનો જે એક દિવસ છે એની અંદર 14 મન્વંતર જેટલો સમય વ્યતીત થાય. સવારથી લઈ અને બ્રહ્માજી સાંજે સૂવે ત્યાં સુધીની અંદર 14 મન્વંતર ફરી જાય. એક મન્વંતરની અંદર 71 ચતુર્યુગી હોય. એક ચતુર્યુગી એટલે સત્ય, ત્રેતા, દ્વાપર, કળિયુગ. આ 4 યુગ એકવાર પૂરા થાય ને એને એક ચતુર્યુગી કહેવાય. એવી 71 ચતુર્યુગી પૂરી થાય એટલે એક મન્વંતર પૂરું થાય. એવા 14 મન્વંતર પૂરા થાય ત્યારે બ્રહ્માજીનો એક દિવસ પૂરો થાય. હવે એક ચતુર્યુગી કેવડી હોય? ચતુર્યુગીમાં સૌથી નાનો કળિયુગ છે, ખાલી 4,32,000 વર્ષનો. મનુષ્યના 4,32,000 વર્ષનો એક કળિયુગ હોય. એનાથી ડબલ
8,64,000 વર્ષનો એક દ્વાપર યુગ હોય. કળિયુગથી 3 ગણો 12,96,000 વર્ષનો એક ત્રેતા યુગ હોય. અને કળિયુગથી 4 ગણો 16,17,00,000 કંઈક આસપાસ એ એક સતયુગની ઉંમર છે. આ 4 યુગ એક વાર ભેગા થાય એને એક ચતુર્યુગી કહેવાય. એવી 71 ચતુર્યુગી પૂરી થાય ત્યારે એક મન્વંતર પૂરું થાય. અને એવા 14 મન્વંતર પૂરા થાય ત્યારે બ્રહ્માજીનો એક દિવસ પૂરો થાય. અને એવા બ્રહ્માજીના 100 વર્ષનું આયુષ્ય છે, જેની અંદર અત્યારે બ્રહ્માજીના 50 વર્ષનું આયુષ્ય પૂર્ણ થયું છે. 51મું વર્ષ ચાલે છે. 51મા વર્ષની અંદર આ 7મો વિવસ્વત વૈવસ્વાન સૂર્યનો પુત્ર વૈવસ્વત મનુ એ 7મો વૈવસ્વત મન્વંતર ચાલે છે. અને એનો આ 28મો કળિયુગ ચાલે છે, જેની અંદર આપણે બેસી અને ભગવાનનું ભજન કરીએ છીએ. એટલે બ્રહ્માજીના આ ચિત્ર તમે જ્યાં જુઓ બ્રહ્માજી ઘરડા દેખાય. બીજા બધાય દેવતાઓ જુવાન છે, બ્રહ્માજી એક જ ઘરડા હોય. કારણ કે બ્રહ્માજી 51 વર્ષના થઈ ગયા. બીજા બધા દેવતાઓ તો નિત્ય યુવાન હોય. બ્રહ્માજીનું આયુષ્ય છે આવું, એમનું 100 વર્ષનું આયુષ્ય પૂરું થાય એટલે એ ભગવાન નારાયણની આંખનો પલકારા જેટલો સમય થાય. બ્રહ્માજીની આખી સૃષ્ટિ ભગવાનમાં સમાઈ જાય. જેવડી દિવસ એવડી જ બ્રહ્માજીની રાત્રિ, એટલો આરામ કરે. પાછા ઉઠે, પાછા ભગવાન એને શક્તિ આપે. ફરીથી એ બ્રહ્માજી સૃષ્ટિની રચના કરે. આ સૃષ્ટિ રચનાનો ક્રમ આવી રીતના શરૂ જ રહે. આ કાલ નિરૂપણની વાત કરી. બ્રહ્માજીએ પોતાના દ્વારા વિવિધ સૃષ્ટિની રચના કરી છે, જેમાં સૌથી પહેલા અંધકાર હતો. બ્રહ્માજીને ચારે બાજુ કંઈ દેખાણું નહીં, કેની સૃષ્ટિ બનાવવી? એવા અંધકારની અંદર સૌથી પહેલા 5 પ્રકારના અજ્ઞાનની ઉત્પત્તિ થઈ. અને કોઈ પણ માણસનું જીવન તમે જોઈ લો, શરૂઆતમાં અજ્ઞાન જ હોય. કોઈ બાળક કઈ જન્મતા આવે તો એબીસીડી શીખીને ન આવે. જન્મતા આવે તેને બોલતા ન આવડતું હોય, જન્મતા આવે તેને હાલતા ન આવડતું હોય, એને બધું શીખવાડવું પડે. એમ બ્રહ્માજીએ સૃષ્ટિ બનાવી તો શરૂઆતમાં 5 પ્રકારના અજ્ઞાન ઊભા થયા. એ 5 અજ્ઞાનના નામ આપ્યા છે: અંધતા મિશ્ર, તામિશ્ર, મહામોહ, મોહ અને તમ. આ 5 અજ્ઞાન ઊભા થયા. બ્રહ્માજીને સૃષ્ટિ ગમી નહીં, મન શુદ્ધ બન્યું છે અને પૂર્ણ સત્વગુણની અંદર સ્થિત થયું. ફરીથી સૃષ્ટિ બનાવી તો સનત કુમારો ઉત્પન્ન થયા. બ્રહ્માજીએ સનત કુમારોને કીધું, તમે સૃષ્ટિને આગળ વધારો. સનત કુમારોએ ના પાડી દીધી. અમે ઉર્ધ્વ રહેતા બ્રહ્મચારી બની અને ભગવાનનું ભજન કરીશું. પિતાજી, અમે આ સંસારના પચેડામાં પડવાના નથી. બ્રહ્માજીએ જે આવી રીતના સનત કુમારોનો જવાબ સાંભળો, ક્રોધ આવ્યો છે. ક્રોધને કારણે થઈ અને રુદ્રની ઉત્પત્તિ થઈ. 12 પ્રકારના રુદ્ર, એની 12 રુદ્રાણીઓ, એને રહેવા માટેના સ્થાન આપ્યા. બ્રહ્માજીએ કીધું, તમે સૃષ્ટિ આગળ વધારો. બ્રહ્માજીની આજ્ઞા માની શિવજીએ કોઈ વિચાર કર્યા વગર ભૂત પ્રેત પિશાચોની સૃષ્ટિ બનાવવા માંડી. જ્યાં આખી પૃથ્વી આવી રીતના એ ભૂત પ્રેત પિશાચોથી ભરાઈ ગઈ એટલે ભગવાને કીધું કે આ સૃષ્ટિનું અત્યારે કામ નથી, પ્રલયકાલીન સમયે આનું કામ છે. અત્યારે તમે જાઓ હિમાલયની અંદર તપસ્યા કરો. જ્યારે સૃષ્ટિનો પ્રલય કરવો હશે એ સમયે અમે તમને યાદ કરીશું. શિવજી તપસ્યા માટે ગયા છે. પછી બ્રહ્માજીએ 10 પ્રજાપતિઓ ઉત્પન્ન કર્યા.
મરીચી, અત્રિ, અંગિરા, પુલસ્ત્ય, પુલહ, ક્રતુ, ભૃગુ, વશિષ્ઠ, દક્ષ અને નારદ. આ 10 પ્રજાપતિઓને ઉત્પન્ન કર્યા. કર્દમ ઋષિને ઉત્પન્ન કર્યા. ધર્મની ઉત્પત્તિ થઈ, અધર્મની ઉત્પત્તિ થઈ. આદિ અનેક દેવતાઓને બ્રહ્માજીએ પોતાના શરીરના વિવિધ ભાગોમાંથી ઉત્પન્ન કર્યા. બધા પ્રજાપતિઓએ બ્રહ્માજીને પ્રાર્થના કરી કે હે બ્રહ્મદેવ, અમે સૃષ્ટિની અંદર જીવીએ, પણ ક્યાં અનુશાસનની અંદર રહી અને અમે અમારું જીવન વ્યતીત કરીએ. એટલે એમના માટે થઈ બ્રહ્માજીએ વેદોની રચના કરી. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદની રચના થઈ. 18 પુરાણોની રચના થઈ. સ્વરની રચના કરવામાં આવી. ઉપવેદોની રચના કરવામાં આવી. યજ્ઞોની રચના કરવામાં આવી. આ બધું બ્રહ્માજીએ પોતાની રીતના બનાવી દીધી. આખી સૃષ્ટિ હરીભરી થઈ ગઈ. વિધિ વિધાનો પણ આવી ગયા અને એનું પાલન કરવા વાળા ઋષિમુનિઓ પણ આવી ગયા. ઋષિમુનિએ કીધું કે બ્રહ્માદેવ, આપ એકલા ક્યાં સુધી આ સૃષ્ટિને આગળ વધારશો? આ પૃથ્વી ઉપર મૈથુની સૃષ્ટિનો પ્રારંભ થાય, પ્રજા એની રીતના આગળ વધે એવો કોઈ ઉપાય કરો. બ્રહ્માજી આંખો બંધ કરીને ભગવાનનું ધ્યાન કરે છે. ધ્યાન કરતાની સાથે બ્રહ્માજીના શરીરના 2 ભાગ પડી ગયા. જમણો ભાગ હતો એમાંથી સ્વયંભૂ મનુ મહારાજની ઉત્પત્તિ થઈ છે અને ડાબો ભાગ જે શરીરનો હતો એમાંથી શત્રુપા દેવી ઉત્પન્ન થયા. આ મનુ શત્રુપા એ પૃથ્વી ઉપરનું પહેલું જોડકું છે, પહેલા દંપતી છે. બંનેએ બ્રહ્માજીને પ્રણામ કર્યા છે. બ્રહ્માજી એમને આજ્ઞા કરી તમે સૃષ્ટિ આગળ વધારો. મનુ મહારાજે કીધું સૃષ્ટિ તો આગળ વધારીએ, પણ હે પિતાજી, અમે અમારી પ્રજાને ક્યાં ધારણ કરીને રાખીએ? પૃથ્વી તો રસાતળમાં છે. હિરણ્યાક્ષ નામનો રાક્ષસ એને રસાતળમાં લઈ ગયો છે. એવા સમયે બ્રહ્માજી ચિંતન કરવા લાગ્યા. સૃષ્ટિ બનાવવાની જવાબદારી મારી છે, પણ એની રક્ષા કરવાની જવાબદારી તો ભગવાન નારાયણની છે. હે પ્રભુ, અમારું કલ્યાણ કરો. આ સૃષ્ટિ કર્મનો અહીંયા પાછો સ્ટોપ થઈ ગયો, એ આગળ વધે એવી કઈ કૃપા કરો. અને જ્યાં બ્રહ્માજીએ પ્રાર્થના કરી, બ્રહ્માજીના નાસાપોટમાંથી ભગવાન વરાહનું પ્રાગટ્ય થયું છે. બોલીએ શ્રી વરાહ નારાયણ ભગવાન કી જય. વરાહ ભગવાન પ્રગટ થયા છે. જન્મતાની હેને અંગૂઠા જેવડા હતા, પછી તો મોટા પર્વત જેવું રૂપ ધારણ કર્યું. ક્ષીર સાગરની અંદર જઈ રસાતળમાં રહેલી એ પૃથ્વીને પોતાની દાઢોની ઉપર ખેંચીને લઈ આવ્યા. એની ઉપર પોતાનું તેજ સ્થાપિત કરી પૃથ્વીને સ્થિર બનાવી છે. હિરણ્યાક્ષનો ઉદ્ધાર કર્યો. જે આવી રીતના વરાહ ભગવાનનું ચરિત્ર કહી દીધું એટલે વિદુર કાકા હાથ જોડીને ઉભા રહી ગયા. મૈત્રેય મુનિ, આ પૃથ્વીના પ્રારંભની સૃષ્ટિના પ્રારંભની રચના છે. એ સમયની અંદર આ હિરણ્યાક્ષ ક્યાંથી જન્મો, એ કોણ હતો જેના માટે થઈ ભગવાને આવી રીતના વરાહનું રૂપ લેવું પડ્યું? એ સમયે મૈત્રેય મુનિ કહે છે, એક વખત સંધ્યા સમયની અંદર દૈત્યોની માતા દિતિ એ કામવશ બની અને પોતાના પતિ કશ્યપ પાસે પુત્ર પ્રાપ્તિની કામના કરે છે. કશ્યપ મુનિએ અનેક ઉપાયોથી સમજાવવાની કોશિશ કરી, પણ દિતિ માતા માયના નહીં. એટલે એમની ઈચ્છાની પૂર્તિ કરી, સ્નાન કરી, જપ કરવા માટે કશ્યપ મુનિ બેઠા. આ જોઈ દિતિ માતાને હવે અફસોસ થયો કે મારાથી ભૂલ થઈ ગઈ. માફી માંગવા જાય, પ્રણામ કરવા જાય, પણ કશ્યપ ઋષિએ કહી દીધું, દેવી તમે ભૂલ કરી છે. સંધ્યાનો સમય છે, દેવતાઓની અવહેલના કરી છે. આ સમયની અંદર રુદ્ર ભગવાને પોતાના પરિકરોની સાથે પરિભ્રમણ કરતા હોય છે, તમે એમનો અપરાધ કર્યો છે. એટલા માટે થઈ તમારા પેટે જે બાળકનો જન્મ થશે એ 3 લોકને દજાડે એવા મોટા રાક્ષસો હશે. દિતિ માતાએ કીધું, મને માફ કરી દો, મારાથી ભૂલ થઈ ગઈ. કશ્યપ ઋષિએ કીધું કે તમારી ભૂલનો તમે સ્વીકાર કર્યો છો,
પશ્ચાતાપ કરો છો એટલે તમારા પુત્રનો એક પુત્ર હશે જે દરેક સદગુણોનો ભંડાર થશે. અને દેવી ચિંતા ન કરો, તમારા પુત્રોને મારવા માટે થઈ ભગવાન પોતે અવતાર લઈને આવશે. જ્યાં આવી વાત સાંભળી એટલે પ્રસન્ન બની ગયા દીતી માતા. મારા બાળકોનો વધ ભગવાનથી થશે. અને પછી કશ્યપ ઋષિના એ તેજને દૈત્યોની માતા દીતીએ 100 વર્ષ સુધી પોતાના ગર્ભમાં ધારણ કરીને રાખ્યા. એ તેજ જેમ વૃદ્ધિ પામે, એ બાળકો જેમ મોટા થતા જાય ગર્ભની અંદર, એમ પૃથ્વીની ઉપર પ્રલયનો સમય આવ્યો હોય એવું લાગે. દેવતાઓનું સ્વર્ગ બળવા લાગ્યું છે. દેવતાઓ હાથ જોડી બ્રહ્માજીને વિનંતી કરવા ગયા છે, હે બ્રહ્મદેવ, આ પૃથ્વી ઉપર કોણ તપસ્યા કરે છે, અથવા તો કોનો જન્મ થવાનો છે કે આ આખી સૃષ્ટિ જાણે પ્રલયના રસ્તે હોય એવું લાગે છે. એ સમયે બ્રહ્માજીએ સનત કુમારોએ જય વિજયને જે શ્રાપ આપ્યો છે એની કથા કરી. એક વખત ભગવાન શ્રી હરિના ચરણોની અંદર રહેલી તુલસીની સુગંધ જોઈ અને સનત કુમારોને વૈકુંઠની અંદર ભગવાનના દર્શન કરવા જવાની ઈચ્છા થઈ. સનત કુમારો વૈકુંઠમાં આવ્યા છે, દર્શન કરે છે. 1 દરવાજો, 2 દરવાજો, 3 દરવાજો, એમ 6 દરવાજા સુધી કોઈએ રોક્યા નહીં. 7મો અને છેલ્લો દરવાજો જ્યાંથી અંદર પ્રવેશ કરે એટલે નારાયણ ભગવાનના દર્શન થાય. ત્યાં જતા હતા જય વિજય નામના ભગવાનના 2 પાર્ષદ છે. એને વેતની સોટી આડી રાખી અને સનત કુમારોને રોકી દીધા. સનત કુમારોને થોડો ક્રોધ આવ્યો. જય વિજયને શ્રાપ આપી દીધો કે આ વૈકુંઠની અંદર આવીને પણ તમારામાં ભેદ બુદ્ધિ છે, જાઓ રાક્ષસો થઈ જાઓ. જય વિજય એ સનત કુમારોના ચરણે પડ્યા, હે ઋષિવર્યો, અમને માફ કરી દો, અમારાથી ભૂલ થઈ ગઈ. સનત કુમારો કઈ જવાબ આપે એ પહેલા ભગવાન વૈકુંઠમાંથી બહાર આવ્યા. ગર્ભગૃહમાંથી બહાર આવી અને આ જય વિજય અને સનત કુમારોની જે ચર્ચા ચાલતી હતી એમાં પોતે વચ્ચે પહોંચી ગયા. વાત અધૂરી રહી ગઈ. જય વિજય ભગવાનને પ્રણામ કરે, સનત કુમારો ભગવાનને પ્રણામ કરે. જય વિજયને શરમ આવી ગઈ, મોઢું ઝુકાવી દીધું. અને હવે તો સનત કુમારોને પણ અફસોસ થયો કે જેવી રીતના જય વિજયે વૈકુંઠની અંદર ભેદ બુદ્ધિ કરી એમ અમે વૈકુંઠની અંદર આવીને ક્રોધ કર્યો. એ પણ ન થવો જોઈએ. અમારી પણ ભૂલ છે, હે પ્રભુ અમને કંઈક સજા આપો. એમ સનત કુમારોએ ભગવાનને પ્રાર્થના કરી. ભગવાને કીધું, હે બ્રાહ્મણો, એ તો પાર્ષદો મહ્યમ જયો વિજય એવ ચ કદરથી કૃત્યમામ યદવો બહવ ક્રાતામતિક્રમમ. આ બંને એ મારા પાર્ષદો છે. એટલે મારા પાર્ષદોથી જો ભૂલ થયેલી હોય તો એ ભૂલ મારા પાર્ષદોની ન કહેવાય, મારા દ્વારા થયેલી ભૂલ કહેવાય. કોઈ સેવક હોય એ બીજાની સામે જેમ તેમ વર્તાવ કરે, જેમ તેમ બોલે તો એ સેવકની ભૂલ નથી. કારણ કે એ સેવક પોતાના સ્વામીના સામર્થ્યને લીધે થઈને બોલતો હોય. એને પોતાના સ્વામીના સામર્થ્યનું અભિમાન હોય. મારા ભગવાન જો તો ખરા નારાયણ છે, અમને કોણ કહે? જય વિજયને એવું અભિમાન. ભગવાને કીધું, હે બ્રાહ્મણો, આ તમે લોકો જ છો કે જે મારી આ કીર્તિનું ગાન કરતા કરતા મારી આટલી પ્રખ્યાતિ કરો. આવું સનત કુમારોને ભગવાન બોલ્યા. બાકી મને કોણ ઓળખે? આ તમે જ લોકો છો કે જે મારી કીર્તિનો આટલો પ્રચાર કરો છો. અને એવા તમારી ઉપર જો મારા હાથથી ભૂલ થઈ જાય ને તો હું મારા હાથની સજા આપું. છિંદ્યામ સ્વબાહુમ અપિ વહ પ્રતિકૂલ વૃત્તિમ.
જો મારા હાથથી ભૂલ થઈ જાય તો એની સજા આપો. આ બે મારા પાર્ષદોએ ભૂલ કરી છે એટલે આપે જે એને દંડ આપ્યો છે એ યોગ્ય જ છે. બ્રાહ્મણો હોય, ગાય હોય, શરણાગત આવેલો કોઈ પણ પ્રાણી હોય, ભગવાન કહે છે એની રક્ષા કરવી એ મનુષ્યનું કર્તવ્ય છે. જે વ્યક્તિ એની રક્ષા નથી કરતો, જે વ્યક્તિ એનું ધ્યાન નથી આપતો, એને નરકમાં જવું પડે. સનત કુમારો વિચાર કરે કે અમે પ્રાર્થના કરવા આવ્યા. હકીકતે આ બધા શબ્દો ભક્ત ભગવાનને કહે. આજે ભગવાન ભક્તને કહે છે તમારા જેવું કોઈ મહાન નહીં, તમે બધા મારી કીર્તિનો વિસ્તાર કરવા વાળા છો. એટલે સનત કુમારોએ કીધું પ્રભુ આપ શું બોલો છો એ અમને કઈ સમજાતું નથી. સતિમ વ્યાદાય શૃણવંતો લઘવીમ ગુરુવત્થ ગૌહરામ વિગાહ્યાગાધ ગંભીરામ ન વિદુસ્તચિકીર્ષિતમ. ભગવાન શું કરવા માંગે છે એ સનત કુમારોને ખબર ન પડી. પ્રભુ તમે બોલો છો તો બહુ મીઠું મીઠું, આમાં સમજાણું નહીં. અમે તો તમારી પાસે અમને દંડ દ્યો એવું માગેલું, એની જગ્યાએ તમે અમારા વખાણ શરૂ કરી દીધા. એટલે ભગવાને કીધું આ લોકોને જે શ્રાપ લાગ્યો છે ને એ ચિંતા ન કરો. એ શ્રાપ શાપો મયૈવ નિમિત્તસ્તદવૈત વિપ્રાહા. એ બ્રાહ્મણો એ શ્રાપ તમને નિમિત્ત બનાવી મેં જ એમને આપેલો છે. સનત કુમારો સમજી ગયા, અચ્છા આપણને અહીંયા વૈકુંઠમાં બોલાવવાનું કામ એ ભગવાને કર્યું. અહીંયા આવ્યા પછી જય વિજયની અંદર આવી રીતના અમારા પ્રત્યે ભેદ બુદ્ધિ પ્રગટ પણ ભગવાને કરી, અને એ જય વિજયની એવી ભેદ બુદ્ધિને જોઈ વૈકુંઠની અંદર આવ્યા પછી પણ ક્રોધ કરવાની વૃત્તિ અમારી અંદર એ ભગવાને જ જગાડી. આ બધુંય જે કંઈ પણ થયું એમાં ભગવાનની ઈચ્છા હતી એટલે થયું, આપણે કાંઈ કર્યું નથી. સનત કુમારો સમજી ગયા બરોબર છે, તમારે તમારી ઈચ્છા જ હતી ને અમને નિમિત્ત બનાવીને આવી રીતના જય વિજયને શ્રાપ દેવડાવવા હતા તો અમને કઈ વાંધો નથી. છતાં પ્રભુ અમારી જો કઈ ભૂલ થઈ હોય તો અમને સજા કરો અથવા તો માફ કરો. ભગવાને સનત કુમારોને રજા આપી. સનત કુમારો ભગવાનના વૈકુંઠને ભગવાનના ઐશ્વર્યને જોતા જોતા નીકળી ગયા. જુઓ, સનત કુમારો ઉભા હતા ત્યાં સુધી ભગવાન જય વિજયને હામું નથી બોલ્યા. જેવા સનત કુમારો ગયા ને પછી જય વિજયને બોલાય. યાદ છે એક દિવસ લક્ષ્મીજી આવી રીતના અંતરગૃહમાં પ્રવેશ કરતા હતા ને તમે લાકડીઓ આડી મૂકી હતી, પણ લક્ષ્મીજી આમ ક્રોધ ભરી દ્રષ્ટિએ જ્યાં તમારે સામું જોયું ને એટલે તમે આમ લાકડી ખોલી નાખી. જય વિજય જેના માટે આ વૈકુંઠ લોકની સ્થાપના થઈ, વૈકુંઠની જે અધિષ્ઠાત્રી દેવી છે એ લક્ષ્મીને તમે એક વખત રોકેલી રસ્તામાં, અને પછી લક્ષ્મીજીએ અંદર આવીને મને ફરિયાદ કરી કે આ તમારા બે પાર્ષદો બહુ અભિમાનમાં ફરે છે, મને રોકી. ઘરના માલિકને તમે દરવાજે કહેજો ભાઈ તમારે ઘરમાં નથી જવાનું, કેવું લાગે? આપણે કોઈ દરવાજે પગીને બેહાડ્યો હોય ને પગી આપણને જ અંદર ન જવા દે તો કેવું થાય? એટલે એ સમયનો ક્રોધ હતો ને એ બધું ભેગું કરીને આજે તમને શ્રાપ આપ્યો છે. જય વિજય સમજી ગયા, પણ આ કરેલી ભૂલ એ ભગવાને બીજાની સામે ન કીધી, એકલા હતા ને ત્યારે સમજાવી નાખી દીકરા આ ભૂલ છે. ઘણી વાર આપણે કરેલી બે ચાર ભૂલ ભેગી થાય ને પછી એનો દંડ ભગવાન આપણને પાછળથી આપે. અમારા ગુરુજી છે એ એવું કરે, હોસ્ટેલમાં રહેતા હોય. હવે તમે વિચારો 8મા ધોરણથી લઈને ટીવાય લગીના છોકરાઓ રે. હવે આ ગ્રોથ પીરિયડ બધાને જાત જાતના વિચાર હુતતા હોય ને એમાં મારા ગૃહપતિ ગુરુજીના હાથમાં કોક ચડી ગયું એટલે ધોલા રે. એટલે મારે ને ત્યારે એ એમ કે ઇસ બાર કા નહીં માર રહા,
દીકરા 2-4 વાર પહેલાય મેં તને જોયો હતો, પણ તો એમ થયું કે જવા દઉં. આ 4-5 ભેગું થયું ને એટલે આજ ભેગું કાઢ નાખ. એમ જય વિજયની સામે એ જ થયું, એકાદ વારમાં નથી. આ તમે આની પહેલાય આ કરેલું હતું. એટલે હકીકતે જય વિજય સમજી ગયા કે ભગવાનની એવી ઈચ્છા છે કે અમે રાક્ષસ બની નીચે જાય. ભગવાને જય વિજયને કીધું તમે જાઓ, અને અનેક વર્ષોથી આ હજારો વર્ષથી આ વૈકુંઠની અંદર આપણે રહીએ છીએ. મને યુદ્ધ કરવાની ઈચ્છા થઈ, મારી હારે યુદ્ધ કોણ કરી શકે? એટલા માટે તમે બે મારા અંગરક્ષકો છો, તમે જ જાઓ નીચે, રાક્ષસ બનીને પ્રગટ થાવ, તમારી બુદ્ધિનું હું હરણ કરી લઈશ અને હું તમારી સામે યુદ્ધ કરીશ. થોડીક મારી યુદ્ધની ઈચ્છા પૂરી થઈ જાય અને એમ કરીને તમારું કરેલો બ્રાહ્મણોનો અપરાધ પણ પૂરો થઈ જાય ને પાછા વૈકુંઠમાં આવી જજો. જય વિજય કીધું પ્રભુ જો તમારી જેવી ઈચ્છા હોય તો પછી એમાં અમારે કઈ વિચારવાનું જ ન હોય. એટલે જય વિજય એ રાક્ષસ બની અને પૃથ્વી લોક ઉપર આવે છે. આ તો વાત થઈ જય વિજયની. હકીકતે આપણને બધાઈને એવું જ છે કે ભગવાનની હારે નિત્ય રહેવા વાળા છીએ, આપણે ઈશ્વરના અંશ છીએ, ભેગા જ રહેવા વાળા છીએ. પણ આપણને ભગવાન ઈચ્છા કરે કે જા માણસ બનીને નીચે જા, માણસ યોગ્ય કામ કરજે, વ્યવસ્થિત તને જે કઈ જવાબદારીઓ સોંપી છે એનું પાલન કરજે. અને એમ કરતા કરતા સમય પૂરો થાય એટલે પાછો મારી પાસે આવતો રહે. પણ આપણે શું કરીએ, વાંથી જેવા નીચે આવીએ ને એટલે વાં જવાનું છે એ ભૂલી જાય. કેવું થાય ખબર? ઓલો જમણવાર હોય લગ્ન પ્રસંગ, એટલે હવે તો ઓલી બુફે સિસ્ટમ થઈ ગઈ, બધાને ઉભા ઉભા ભિક્ષુકની જેમ થાળી લઈને જવાનું. બધે આમાં દઈ દો, આમાં દઈ દો, આમાં દઈ દો. કરોડોપતિ માણસ આમ બિચારો થાળીને લઈને વાટમાં ઉભો હોય. પછી આ થાળી તો હજી મળી જાય, પછી એમાં રમત જોવા જેવી હોય ખુરશી. કારણ કે જેટલા માણા હોય એટલી ખુરશી તો હોય નહીં. એટલે જે વ્યક્તિને ખુરશી મળી ગઈ, માણો એને તો કાંઈક થઈ ગઈ. પછી ખુરશી બેઠા બેઠા જમતો હોય, આજુબાજુ 10-12 જણા ઉભા હોય. એટલે પછી શું થાય, આને કંઈક લેવા જવું, ઢોકળા ગરમ ઉતરે છે પણ લેવા જાય અને ખુરશી હોય જાય. એટલે પછી શું કરે, બેનો આગળ તો સુવિધા હોય એટલે પર્સની ખુરશી ઉપર મૂકીને. એમ આપણે આ પૃથ્વી ઉપર આવીએ, આપણી બધી જે કંઈ આપણું જીવન જે છે એ બધું પૂરું કરી ઓલું પર્સ મૂકીને જેમ આપણે રિઝર્વેશન કરીને જઈએ ને, એમાં સંસારમાં પાછું રિઝર્વેશન કરીને જાય. હું જાઉં છું પણ આવીશો પાછું, અરે અહીંયા નથી આવવાનું, વાં જવાનું છે. પણ આપણે અહીંયા રિઝર્વેશન કરીશું એટલે શું થાય, ગુજરી જાય ને એટલે આપણા દીકરાની ઘરે દીકરો કે દીકરી આવે ને એટલે વડીલો શું કે, આ નાથજી કાકા જેવું લાગે. ભાઈ નાથજી કાકા જેવો લાગે નહીં, નાથજી કાકા જ છે. એ જ આવ્યા, એ ઓલું પર્સ મૂકીને ગયા છે, આ રિઝર્વેશન કરીને ગયા છે. નિમિત્ત ભાવ વયો જાય. અહીંયા આવ્યા, આ આપણું ઘર નથી, આપણું ઘર વાં છે. દેશ એક પદ છે, એમાં સાધક ભક્ત એ પોતાના ભગવાનને યાદ કરીને કહે, મને પરદેસા ક્યો છોડ્યા જી સતગુરુ લે ચાલો નિજ દેશ. મને પરદેસા ક્યો છોડ્યા જી સદગુરુ લે ચાલો નિજ દેશ. મને પરદેસા ક્યો છોડ્યા જી સતગુરુ લે ચાલો નિજ દેશ. મને પરદેસા
साख्यो छोड़्या जी सदगुरु ले चालो निज देश रंगीला या नहीं माँ को देश प्रिया प्रीतम की कुंज बसाओ प्रिया प्रीतम की कुंज बसाओ जहाँ रंग रली हमें सतगुरु ले चालो निज देश मन परदेसा क्यों छोड़्या जी सदगुरु ले चालो निज देश ભક્ત પોતાના ગુરુને પોતાના ભગવાનને કે અહીંયા મારો દેશ નથી, મને મારા દેશમાં લઈ જાઓ. અને એ ગુરુ એ ભગવાન એને એ ભક્તની ઈચ્છાને જોઈ ભક્તની મનોકામનાને પૂરી કરવા માટે થઈ પોતાના એ દિવ્ય લોકના દર્શન કરાવે. ભક્ત ભગવાનના એ લોકને જુએ કેવું છે. જગમગ જ્યોતિ ઉજાસ અનુપમ જહાં નહીં ચંદ્ર દિનેશ. जगमग ज्योति उजास अनुपम जहाँ नहीं चंद्र दिने ભગવાનનું ધામ એવું છે ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ નેમા વિદ્યુતો ભાંતિ કુતોયમ અગ્નિ. ઉપનિષદો કે ત્યાં સૂર્યનો પ્રકાશ નથી, ચંદ્રનો પ્રકાશ નથી, કોઈ પ્રકારનું તેજ નથી, તોય જગમગ જગમગ ચમકે. જગમગ જ્યોતિ ઉજાસ અનુપમ જહાં નહીં ચંદ્ર દિનેશ. जगमग ज्योति उजास अनुपम जहाँ नहीं चंद्र दिने ओ निज महला सेवा बचाओ निज मेरा सेवा बचाओ जहाँ नहीं दुख लवलेश सदगुरु ले चालो निज देश मन परदेसा क्यों छोड़्या जी सदगुरु ले चालो निज देश ભક્ત ભગવાનને પ્રાર્થના કરે, હે પ્રભુ મને તમારી હારે રહેવું છે. આપ જે લોકની અંદર નિવાસ કરો છો એ લોકની અંદર તમે મને સ્થાન આપો. પ્રાર્થના કરે, દયા કરી સહચરી બનાવો 16 બરસ કી બયાસ. ઓ दया करी सहचरी बनाओ 16 बरस की बया ओ लाख बुलाख सजा दो प्यारा, लाख बुलाख सजा दो प्यारा ढूंढर वाला मारा केश सतगुरु ले चालो निज देश माने परदेसा क्यों छोड़्या जी सतगुरु ले चालो निज देश तड़प तड़प के मैं दुख पाऊं यहाँ नहीं कोई हितेश. तड़प तड़प
कोई हिते ओ तड़प तड़प के मैं दुख पाऊं, यहाँ नहीं कोई हिते। ओ तड़प तड़प के मैं दुख पाऊं, यहाँ नहीं कोई हिते। ओ ताको भी मन बड़ो आसरो, ताको ही मन बड़ो आसरो, काटो ज कर्म कलेश सद्गुरु ले चालो निज देश। मन परदेसा क्यों छोड़ा जिस सद्गुरु ले चालो निज देश। ए देखी मने सब हसे हसावे, बात बनावे छे। ओ देखी मने सब हसे हसावे, बात बनावे छे। ओ देखी मने सब हसे हसावे, बात बनावे छे। ओ देखी मने सब हसे हसावे, बात बनावे छे। ओ जुगल माधुरी ने लई चालो, जुगल माधुरी ने लई चालो, हे जुगल माधुरी ने लई चालो। जुगल माधुरी ने लई चालो। काई कहूँ अब शेष सतगुरु ले चालो निज देश। मन परदेसा क्यों छोड़िया मारा सद्गुरु ले चालो निज देश। सतगुरु ले चालो निज देश। सतगुरु ले चालो निज देश। અહીંયા નથી રહેવાનું. અહીંયા નથી રહેવાનું. આપણે વાંથી આવ્યા ન્યા જવાનું છે પાછું. જેમ જય વિજયને ભગવાન મોકલે એમ આપણને બધાને મોકલે. આપણે આપણી લીલા કરીએ, આપણે આપણું ભગવાને કરેલા આપેલા એ કર્તવ્યોનું નિર્વહન કરી સમય આવે પાછા વયા જાય. જય વિજય ભગવાનની આજ્ઞાનો સ્વીકાર કરે. जो बनाओ सो बन जाएंगे, जहां भेजो वहीं जाए. प्रभु તમારી જે આજ્ઞા હોય, તમારી જે ઈચ્છા હોય એમાં અમે અમારી ઈચ્છા લેવાડવા વાળા કોણ? किसी देश में रहे, किसी वेश में रहे, पर तुम्हारे ही कहलाएंगे. અમે ભક્ત તો તારા કહેવાય, દુશ્મન બનીશું તમારા. રાવણે કોની હારે દુશ્મની કરી હતી? રામની હારે. દંતવક્ર શિશુપાલ કોના દુશ્મન હતા? કૃષ્ણના. એમ દુશ્મની તો દુશ્મની, સંબંધ અમે તમારી હારે જોડીને રાખશું. પ્રેમથી પણ ભગવાન પ્રાપ્ત થાય, એમ વેર કરવાથી પ્રાપ્ત થાય. બસ પ્રેમમાં ને વેરમાં એક સમાનતા હોવી જોઈએ કે નિત્ય અને સતત ચિંતન થવું જોઈએ. આ લોકો સતત ચિંતન કરે છે. અને એ જય વિજય દીતિ માતાના ગર્ભની અંદર પધાર્યા. દીતિ માતાએ 100 વર્ષ સુધી એ ગર્ભને ધારણ કર્યો છે. સમય આવ્યે હિરણ્યકશિપુની ઉત્પત્તિ થઈ છે. હિરણ્યાક્ષ એ
ઉંમરમાં નાનો છે, હિરણ્યકશિપુ મોટો. મારા ગુરુદેવ સમજાવે આ બે ભાઈઓ એ લોભનું પ્રતીક છે. બે પ્રકારનો લોભ માણસના જીવનમાં હોય. એક છે સંગ્રહ વૃત્તિ લોભ અને બીજું છે ભોગ વૃત્તિ લોભ. સંગ્રહ વૃત્તિ એટલે ભેગું કરવાનું હોય, ખૂબ ભેગું કરીને રાખે, વાપરે નહીં. હારી હારું ખાડીઓના કબાટ ભર્યા હોય, પહેરે નહીં. જાત જાતના આભૂષણો બધા ભેગા કરીને રાખ્યા. રૂપિયા આવે એટલે એ આ સેટ કરાવે, ઓલું ચેન્જ કરાવે. લગ્નમાં પહેરાય થોડુંક, હોયો જાય તો કરાયું છે ના હાટું, તિજોરીમાં રાખવા હાટું. ઘણાનો સ્વભાવ હોય એ ભેગું જ કરે, વાપરે નહીં. બીજાના માટે ન વાપરે, પોતાના માટે ન વાપરે. આને કહેવાય સંગ્રહ વૃત્તિ લોભ, ભેગું કરવાની દાન. પછી મારા ગુરુદેવ કે એ પૈસાનો માલિક ન કહેવાય, એ પૈસાનો ચોકીદાર બને. કારણ કે એટલા દાગીના કરી લ્યો પછી હાચવવા હાટું થઈને ચિંતા તો કરવી ને. ગમે એમ ઘર બંધ કરીને જવાય નહીં, બીક લાગે. હરિદ્વાર કથા છે પણ કેમ જાવું, અઠવાડિયું બધું મૂકીને વયું જાય તો શું થાય, ચિંતા રહીએ. એ ભોગ વૃત્તિ લો, સંગ્રહ વૃત્તિ લો. અને બીજો છે ભોગ વૃત્તિ લો. માણસ પોતે કમાઈને પોતે વાપરે, અને વાપરે એટલે એવું વાપરે કે મારા જેવું હારું બીજા કોઈ આગળ હોવું જોઈએ નહીં, આવી વૃત્તિ થાય. અને લોભથી પાપ થાય. કા ભેગું કરવાનું હોય કા વાપરવાનું. આ હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ આના સ્વરૂપ છે. હિરણ્યાક્ષ એ સંગ્રહ વૃત્તિ લોભ છે. હિરણ્ય એટલે સોનું, અક્ષ એટલે આંખ. જેને બધે સોનું દેખાય એ હિરણ્યાક્ષ. જેને દરેક વસ્તુની અંદર આ મારી છે અને હું કેમ મારી બનાવી લઉં એવી વૃત્તિ જેની જાગે એ હિરણ્યાક્ષ. પૃથ્વી બ્રહ્માજીએ બનાવી મનુષ્યો માટે, પણ આ હિરણ્યાક્ષને કઈ ઉપયોગમાં આવે નહીં તોય રસાતળમાં લઈ ગયો. એનું કામ, એની કામની વસ્તુ જ નથી તોય રસાતળમાં ખેંચી ગયો. કેમ? કીધું બસ આ ભેગું કરવાની વૃત્તિ. બીજું ભોગ વૃત્તિ, હિરણ્યકશિપુ. હિરણ્ય એટલે સોનું, કશિપુ એટલે તકિયો. જેને સોનાના તકિયે સુવાની ટેવ હોય એ હિરણ્યકશિપુ. જે પોતે બધી ફેસિલિટી મારા આગળ હોય એવી બીજા કોઈ આગળ હોવી જોઈએ નહીં. લેટેસ્ટમાં લેટેસ્ટ મોબાઈલ નીકળો મારી આગળ હોવો જોઈએ, પછી એનો વટ પડવો જોઈએ. પાછા આ કંપની વાળા સમજી ગયા કે એપલના ફોન હોય ને તો કવરમાં વાહેલું એપલનું એટલું કટકો કાઢેલો જ હોય. ગમે એવો સારો મોબાઈલ હોય, કવર હોય તો વાહે કટકો દેખાડાવે. આપણા લોભને પોષે છે માણસો. તો એ ભોગ વૃત્તિ લોભ છે. સંગ્રહ વૃત્તિ લોભનું પાપ જે કરીએ છીએ એનાથી બચવા માટે થઈ વરાહ ભગવાન રૂપી યજ્ઞ પ્રગટ થયા. વરાહ ભગવાન એ યજ્ઞનું સ્વરૂપ છે. જીતમ જીતમ તે જીત યજ્ઞ ભાવન ત્રયીમ તનુમ સ્વામ પરિધુન્વતે નમઃ યદ રોમગરતેષુ નિરિલ્યુરધ્વરાસ્તસ્મૈ નમઃ કારણ સુકરાયતે. પ્રજાપતિઓએ જ્યારે સ્તુતિ કરી છે વરાહ ભગવાનની, ત્યારે કીધું છે હે પ્રભુ આપ યજ્ઞ સ્વરૂપ છો. યજ્ઞથી જે ભોગ વૃત્તિ લોભ
કરેલું જે પાપ છે એ પાપનું પ્રાયશ્ચિત્ત થાય. આપણી પાસે જે જરૂરિયાત કરતા વધારે છે, એ જેને જરૂરિયાત પૂરતું પણ નથી એને દેવું, એનું નામ કહેવાય યજ્ઞ. અગ્નિકુંડની અંદર અગ્નિ પેટાવે, એની અંદર આહુતિઓ દેવી, એને યજ્ઞ ન કહેવાય, એ એક યજ્ઞ જ છે. ગીતાજીની અંદર ભગવાને અનેક યજ્ઞોનું વર્ણન કર્યું છે, એની અંદર આ પણ એક યજ્ઞ છે. આપણી પાસે ભગવાને જરૂરિયાત કરતા વધારે આપ્યું છે, તો જેની પાસે જરૂરિયાત પૂરતું પણ નથી એને દેવું, એને યજ્ઞ કહેવાય. અને એ યજ્ઞની કરતા હોય ત્યારે ભગવાનને વચ્ચે રાખીને કરીએ તો દેવાવાળાને અભિમાન ન આવે અને લેવાવાળાને શરમ ન આવે. આ બે વસ્તુ છે. આપણે એમનેમ કોકને કંઈક દઈએ ને તો એને સંકોચ થાય કે હારું આના પૈસા કેમ લેવા. પણ કોઈ નિમિત્ત બનાવી અને આપણે દઈએ, ઠાકોરજીને ધરેલું છે ભાઈ, આ તો પ્રસાદી છે અને પ્રસાદીનો અનાદર ન કરાય, લઈ લે. એટલે એ પ્રસાદીનો સ્વીકાર કરે ને એ વ્યક્તિને પ્રસાદી લેવાનો કોઈ સંકોચ ન થાય અને દેવાવાળાને એવો અભિમાન ન આવે કે મેં દઈ દીધું, આ ભગવાને મને દીધું છે અને હું ભગવાન માટે વાપરું. એટલા માટે ભગવાને ગીતાજીમાં કીધું યજ્ઞાર્થાત કર્મણોન્યત્ર લોકોયમ કર્મ બંધન. યજ્ઞથી બીજું જે કંઈ પણ મનુષ્ય કર્મ કરે છે એ એના માટે બંધન રૂપ છે. માણસ આખી જિંદગી યજ્ઞ કરે, દેવાના ભાવની વૃત્તિની સાથે જીવે, અને એ દેવાના ભાવની વૃત્તિ એટલે આ મારું નથી, ભગવાને મને દીધું છે એટલે હું એને બીજા માટે વાપરું. જુઓ, એક મા બાપના બે દીકરા, એક દીકરો 5મું 6ઠું ભણતો હોય, દફતર લઈને સાયકલ લઈને સ્કૂલે જતો હોય, એટલે એના બાપા એને 5 કે 10 રૂપિયા આપે. એનો જ બીજો દીકરો મોટો થઈ ગયો હોય, મુંબઈ કમાવા માટે થઈને જતો હોય, તો એના બાપા એને 50,000 રૂપિયા આપે. એકને 10 રૂપિયા દીધા, એકને 50,000 રૂપિયા દીધા. બાપાને પોતાના દીકરાઓમાં ભેદ હશે? મોટા દીકરાને બાપા વધારે પ્રેમ કરે, નાના દીકરાને ઓછો પ્રેમ કરે, એવું હોય? તો કેમ આને 10 દીધા, કેમ ઓલાને 50,000 દીધા? બાપાને ખબર છે આ 10 રૂપિયામાં એને ખાલી એના પેટનો નાસ્તો જ ભરવાનો, પણ જેને 50,000 દીધા એ ન્યા કમાશે, એના માટે એને વધારે કામ કરવાનું છે, એને વધારે મોટું કામ કરવાનું, એટલે એની જવાબદારી મોટી, એને પૈસા વધારે. એમ ભગવાન જેને સંપત્તિ આપે ને એને વિચાર કરીને રાખવાનું કે ભગવાન મને જવાબદાર અને મોટો દીકરો ગણે છે એટલે દીધું છે, અને દીધું એટલે હવે મારે એને મારા પરિવાર માટે, મારા સમાજ માટે એને વાપરવું, એ મારું કર્તવ્ય છે. તો આ કરવાથી આપણે જે સંગ્રહ વૃત્તિ લોભ કર્યો છે એનું પ્રાયશ્ચિત્ત થાય. યજ્ઞના નામે આપણે જેને જરૂરિયાત છે એવા લોકોને આપણે કંઈ પણ દઈએ એ ભગવાનની પૂજા છે. મોરારી બાપુ ઘણી વખત કથામાં કહે કે ભાઈ આપણે એટલા બધા મોટા ન બની ગયા હોય કે હોસ્પિટલો બાંધી શકીએ, એટલું બધું સામર્થ્ય ન હોય. કઈ વાંધો નહીં, આપણી ઘરે કામવાળા આવતા હોય, આજુબાજુની અંદર આપણી રહેતા હોય, જે લોકોને દરરોજ દવાની જરૂરિયાત હોય, એની 15 દિવસની, મહિના દિવસની દવા લઈ દઈએ તો એ પણ એક યજ્ઞ છે. આપણે સ્કૂલો બંધાવી ન શકીએ અને એની અંદર બધાય છોકરાઓને ભણાવી ન શકતા હોય, કઈ વાંધો નહીં. આપણને લાગતું હોય કે આ છોકરો બ્રિલિયન્ટ છે, આગળ વધશે, એને જરૂરિયાત છે, ને એવા સમયે આપણે એ છોકરાની મહિના દિવસની, વર્ષ દિવસની ફી ભરી દઈએ તો એ યજ્ઞ છે. અન્ન ક્ષેત્ર ખોલીને આપણે બધાને જમાડી ન શકતા હોય, કઈ વાંધો નહીં,
આપણે જમવા બેઠા હોય એવા બપોરના સમયે કોઈ અતિથિ આવે, કોઈ ફેરીવાળો આવ્યો હોય, કોઈ માગવા વાળો આવ્યો હોય, એને આપણે જમાડી દઈએ, એ જમાડવું યજ્ઞ છે. અને બહેનોને ખબર હોય, ઘરમાં 4 જણા હોય, એ 4 જણાની રસોઈમાં 5 જણા સમાઈ જાય. થઈ જાય કે એક જણા પૂરતું તો હોય જ એમાં વધારે. જલારામ બાપા તો ગોતવા નીકળતા. અતિથિ આવે ને જમે નહીં ત્યાં સુધી જમશે નહીં. આ દેવાની વૃત્તિ એ આપણને આ હિરણ્યાક્ષ રૂપી લોભથી બચાવે છે. ભગવાન વરાહ બનીને પ્રગટ થયા છે, યુદ્ધ કર્યું છે. હિરણ્યાક્ષ દિગ્વિજય કરવા નીકળો તો ને પૃથ્વીને રસાતળમાં સંતાડી. વરુણ દેવતાને હારે યુદ્ધ કરવા ગયો. વરુણ દેવતાએ કીધું મારું કામ નહીં. ભગવાન નારાયણ એ પીળું પિતાંબર ધારણ કરીને ઉભા છે ને, એ તારી સામે યુદ્ધ કરશે. પીળું પિતાંબર ગોતવા માટે હિરણ્યાક્ષ નીકળો. જોયું તો આજ ભગવાન વરાહ રૂપ લઈને પ્રગટ થયા છે. પૃથ્વીને પોતાની દાઢોની ઉપર લઈ અને આવે છે. હિરણ્યાક્ષ પાછળથી ભગવાનને ઘણી વખત લલકારે. ભગવાન એની સાથે યુદ્ધ શરૂ છે. આ બાજુ માયાનો પ્રયોગ કર્યો હિરણ્યાક્ષે. ભગવાન એની સામે સુદર્શન ચક્ર છોડે છે. હવે તો બ્રહ્માદિ દેવતાઓને પણ ચિંતા થવા લાગી, પ્રભુ આ સંધ્યાનો સમય શરૂ થઈ ગયો છે, આ રાક્ષસનું બળ વધતું જશે, હે પ્રભુ આપ એનો ઉદ્ધાર કરો. ભગવાન બ્રહ્માજીને કે આ મારા જ ચેલા છે, હું એમ કહું ને હાલો પૂરું, એટલે એ મૂકી દે. અને ભગવાને જ્યાં હાથથી એ હિરણ્યાક્ષના ગાલ ઉપર પ્રહાર કર્યો ને એવો તમાચો માર્યો, હિરણ્યાક્ષનો પ્રાણ છૂટી ગયા. ભગવાને હિરણ્યાક્ષનો ઉદ્ધાર કર્યો. હિરણ્યાક્ષનો ઉદ્ધાર થયો. દેવતાઓ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. પૃથ્વી ફરીથી સ્થિર બની. વરાહ ભગવાને એની અંદર પોજાનું તેજ સ્થાપિત કર્યું. પૃથ્વી એ ભગવાનની પત્ની બની. ભગવાન એ પૃથ્વીના પતિ છે. જે તિરુપતિ બાલાજી છે ને, એ હકીકતે ત્રિપતિ બાલાજી છે, તિરુપતિ નહીં. એ તો અપભ્રંશ થયેલો શબ્દ છે. ત્રિપતિ, એક પૃથ્વીપતિ, એક માયાપતિ અને એક લક્ષ્મીપતિ. આ ત્રણેયના સ્વામી ભગવાન છે, એટલે આપણે એને તિરુપતિ કહીએ. પૃથ્વીના સ્વામી ભગવાન છે. આપણે 100 વારના ટુકડા માટે થઈને આપણા ભાઈની અરે બધાય નહીં, એ આપણો નથી, એ ભગવાનનો છે. ભાગવતના 12 સ્કંદની અંદર તો ભૂમિ ગીતનું વર્ણન છે. પૃથ્વી ભગવાનને સ્તુતિ કરે કે આ બધા રાજાઓ મોટા મોટા મારી ઉપર શાસન કરવા માટે આવ્યા. ચક્રવર્તી સમ્રાટો કહેવાના. અત્યારે કોઈનું કાંઈ રાજ્ય રહ્યું નથી. ખાલી કથા માત્રા કથા સૂચન. કથાની અંદર રહ્યા બધા. કઈ હગાય દશરથ ચક્રવર્તી સમ્રાટ હતા, હું થયું લ્યો, કોઈનું નથી. પૃથ્વીએ કીધું હું કોઈની છું નહીં, કોઈની થવાની નથી, હું ભગવાનની છું, ભગવાનની જ રહીશ. પૃથ્વીની અંદર ભગવાને પોતાનું તેજ સ્થાપિત કરીને સ્થિર બનાવ્યું. બ્રહ્માજીએ વિવિધ દૈવી સૃષ્ટિઓની રચના કરી છે. એનું વર્ણન મનુ મહારાજે પછી પૃથ્વીની સૃષ્ટિનો પ્રારંભ કર્યો, જેની અંદર મનુ મહારાજને 5 સંતાનો થયા છે. 2 પુત્ર છે, ઉત્તાનપાદ અને પ્રિયવ્રત. 3 દીકરીઓ છે, આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. એમાં વચલી દીકરી દેવહૂતિ, એના લગ્ન કરદમ ઋષિની સાથે થયા અને ત્યાં ભગવાન કપિલ બનીને પ્રગટ થયા. કરદમ ઋષિ તપસ્યા કરે છે, બ્રહ્માજીના પુત્ર છે. એટલા માટે થઈ બ્રહ્માજીએ આદેશ આપેલો કે આપ સૃષ્ટિને આગળ વધારો. કરદમ ઋષિનું મન સહજ વૈરાગ્યની અંદર ઢળેલું. શું કરવું, કેમ કરવું? એટલે ભગવાનના શરણે ગયા, તપસ્યા કરી છે. ભગવાને દર્શન દીધા અને જ્યાં ભગવાન પ્રસન્ન થયા છે, કરદમ ઋષિએ ભગવાનની દિવ્ય સ્તુતિ કરી. जुष्टं बताद्याखिल सत्वराशेः सांसिध्यमक्ष
લક્ષણોસ્તવ દર્શનાન્નઃ યદ દર્શનં જન્મ વિરીડ્ય સદભીરાશાસતે યોગિનો રૂઢ યોગા. મોટા મોટા યોગીઓ યોગનો આશ્રય લઈ અને જે ભગવાનના દર્શન કરવા માટે અનેક જન્મો વિતાવી દે છે, એ પ્રભુ આજ મારી દ્રષ્ટિની સામે પ્રગટ થયા. એ પ્રભુ આપને પ્રાપ્ત કરી લીધા પછી તમારી પાસેથી કંઈ માંગવું એ તો ભૂલ છે. સંસારના બધાય ભોગ એ તો એ નરકની અંદર એ પ્રાપ્ત થાય. છતાં પણ મને મારા પિતા બ્રહ્માજી એવી આજ્ઞા કરી છે કે હું સૃષ્ટિને આગળ વધારું, અને એના માટે થઈ અને મારું ગૃહસ્થાશ્રમ સરસ ચલાવે, અને એની સાથે સાથે મારે જ્યારે સંન્યાસ લેવો હોય ત્યારે મને પૂર્ણ સહમતિ આપે એવી ગૃહમેધ ધેનું મને એવી ધર્મપત્ની આપો. ભગવાનની પાસે માગણી કરી. ભગવાને કીધું ચિંતા ન કરો, પરમ દિવસે મનુ મહારાજ અને શત્રુપા રાણી પોતાની વચની દીકરી દેવહૂતિને લઈને આવશે. તમે એની સાથે વિવાહ કરો, લગ્ન થશે એમની સાથે, અને આ તપસ્યા કરી છે ને એના ફલ સ્વરૂપે હું તમારે ત્યાં પુત્ર બનીને પ્રગટ થઈશ, અને પછી તમે સંન્યાસ ગ્રહણ કરો અને તમારી એ ઈચ્છાની પૂર્તિ કરો. આવી રીતના આદેશ આપી ભગવાન અંતર ધ્યાન થયા છે. જે દિવસે ભગવાને કીધું હતું એ જ પ્રમાણે મનુ મહારાજ અને શત્રુપા રાણી એ દેવહૂતિને લઈને આવ્યા છે. આશ્રમની અંદર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. મનુ મહારાજને કરદમ ઋષિએ ક્ષાત્ર ધર્મ સમજાવ્યો છે, અને આ બાજુ મનુ મહારાજે કરદમ ઋષિને બ્રાહ્મણનો ધર્મ સમજાવ્યો. મનુ મહારાજ પણ કોઈ સામાન્ય નથી. અને પછી મનુ મહારાજે ધીરેજથી પ્રાર્થના કરી છે કે મને એવું ખબર છે કે ભાઈ આપ લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરો છો. બ્રહ્માજીએ આપને આદેશ આપેલો છે, તો હું મારી આ દીકરીને લઈને આવ્યો છું, આપ એને સ્વીકાર કરો. કરદમ ઋષિએ કીધું હું આપની દીકરીનો સ્વીકાર કરું. દરેક ગુણોથી પરિપૂર્ણ બનેલી આપની દીકરી છે, પણ એક શરત છે, એક દીકરાનો જન્મ થશે એટલે હું સંન્યાસ લઈ લઈશ. જો તમારી દીકરીને આ શરત મંજૂર હોય તો હું લગ્ન કરવા તૈયાર છું. દેવહૂતિ માતાએ અનુમતિ આપી છે, અને બ્રાહ્મણી વિધિથી કરદમ અને દેવહૂતિના દિવ્ય વિવાહ થયા. હવે મનુ મહારાજ એ આ પૃથ્વીના સૌથી પહેલા રાજા છે. ફરીથી પહેલા દિવસની વાત યાદ કરો. શૌનકાદી 88,000 બેઠા હોય તો કેવડું લાગે. એમ જે મનુ મહારાજ આખી પૃથ્વીના ચક્રવર્તી સમ્રાટ રાજા હોય એની દીકરી કેટલા ઠાઠમાઠથી જીવતી હોય. અટાણે નાનો મોટો કરોડપતિ હોય એની દીકરીઓ કોઈને જવાબ નથી દેતી. એના દીકરા હોય કોઈના હાથમાં નથી રહેતા. તો આ મનુ મહારાજ છે, એની દીકરી કેટલા એને રાખવા માટે થઈ એની દાસ દાસીઓ સેવક સેવિકાઓ કેટલા હશે. પણ એમણે લગ્ન કર્યા કરદમ ઋષિની સાથે. હવે ઋષિના આશ્રમની અંદર તો કઈ રાજાના મહેલ જેવી સુવિધાઓ ન હોય. અને આનંદની વાત એ પાછી કે કરદમ ઋષિ લગ્ન કરીને તપસ્યામાં બેસી ગયા. દેવહૂતિ માતાને દેખાડ્યું નથી કે રસોડું ક્યાં છે, કઈ ખબર નહીં. દેવહૂતિ માતાએ આશ્રમની અંદર આવ્યા છે, અને મારા પતિની સેવા કરવી એ મારો ધર્મ છે એમ સમજી આશ્રમની બધી જવાબદારીઓ માએ સંભાળી. દરરોજ પોતાના પતિની સેવા કરે, અને એમ કરતા કરતા આ જે રાજકન્યા હતી એ ઋષિપત્ની બનીને એટલે શરીર દુબળું થવા માંડ્યું. કારણ કે આટલું કષ્ટ શરીરને કોઈ દિવસ બાપાના ઘરે દીધું નતું, પણ અહીંયા આવીને ભોગવવું પડ્યું. અને બધી બહેનોની આ ફરિયાદ હોય જ. હહરાન ઘેરે આવ્યા એટલે જો. પણ તમે તમારા લગ્નના ફોટા જોઈ લ્યો એટલે ખબર પડી જાય દુબળા થયા કે પછી. બરોબર છે. લગભગ કોઈ એવું ન હોય કે ઘેરે હરખું હોય ને અહીંયા આવીને દુબળું થઈ ગયું, લગભગ ન હોય. અને આપણા સંસારનો નિયમ છે કે દીકરીના ઘર કરતા એના સસરાના ઘર વાળા થોડાક વધારે સુખી જ હોય. જેમ જાનકીજી કરતા દશરથ રાજા સુખી, સંપત્તિમાં મોટા એમ હોય.
રૂકમિણી કરતા કૃષ્ણ ક્યાં વાત ગઈ? આ રૂકમિણી આગળ કદાચ ગમે એવું રાજ્ય હોય પણ કૃષ્ણની દ્વારકાને તો ન પૂગે. એમ પ્રાયઃ જોવા મળે. પછી ક્યારેક કર્મના ભાગ્યે જેના ઋણાનુબંધ બંધાયેલા હોય અને પછી ભાગીને લગ્ન કરે તો એમાં તો કઈ આપણું હાલે નહીં, તો સહજ જ. પણ આ પહેલું એવું ઘટના કે ભાઈ ઋષિ પત્ની બનીને બેઠી પણ તોય પોતાના કર્તવ્યોનું નિર્વહન કરે. આવી રીતના ઘણો સમય વ્યતીત થઈ ગયો. પછી કરદમ ઋષિ તપસ્યામાંથી આંખો ખોલી અને જ્યાં સામે જુએ છે તો દેવહૂતિ માતાનું શરીર એકદમ દુબળું પાતળું બન્યું. દેવહૂતિ માતાની આવી સ્થિતિ જોઈ કરદમ ઋષિએ દેવહૂતિ માતાને કીધું, તુષ્ટોહ મધ્ય તવ માન વિમાનદાયાઃ શુશ્રૂષયા પરમયા પરયા ચ ભક્ત્યા યો દેહિનામ અયમતીવ સુહૃત્સ્વદેહો નાવેક્ષિતઃ સમુચિતુમ ક્ષપિતુમ મદર્થે. દેવી, માણસને સૌથી વધારે વાલું એનું શરીર હોય અને તમે મારી સેવા કરતા કરતા તમે તમારા એ શરીરને ઘસી નાખ્યું છે. એટલા માટે થઈ જે આ તપસ્યા કરી છે એ તપસ્યાનું ફળ તમને પ્રાપ્ત થાય. આપણા પતિદેવ જે કંઈ પણ ઘરના કામ કરતા હોય, સત્કર્મ કરતા હોય, એની અંદર ખાલી સાથ દઈએ ને તો એનું ફળ આપણને મળે. સંકલ્પ કરાવો. જો ગોરબાપા બધાયના હાથમાં પાણી ના અપાવે. જોડકું પૂજામાં બેઠું હોય એટલે શું કહે, ભાઈ તમે પાણી પકડે રાખો, બેન તમે હાથ અડાડો, એમ કે ને. પૂજાની અંદર લગભગ ભાઈએ કરવાનો, બેન કે તો તમે આ બેહો, હાથ અડાડી રાખો. મારી પૂરી સહમતિ છે અથવા તો એટલું કરવા જોઈએ ઘણું. પૂજા કરવા તો દીધી. ધર્મ કાર્ય કરતા હોય એવા સમયે આપણે સહચારિણી સહયોગી બનીએ અને એના ફલ સ્વરૂપે જે તપસ્યા કરદમ ઋષિએ કરેલી એનું ફલ દેવહૂતિ માતાને મળ્યું. દેવહૂતિ માતા કરદમ ઋષિને પ્રાર્થના કરે છે કે હે પતિદેવ, ગૃહસ્થાશ્રમની પૂર્તિ ત્યારે જ થાય જ્યારે સંતાન ઉત્પન્ન થાય. આપ મારી ઉપર પ્રસન્ન હોય તો સકૃદંગ સંગહ, એક વખત આ ગૃહસ્થાશ્રમ આગળ ચાલે એવી કૃપા કરો. અને પછી તો કામગ નામનું વિમાન બનાવ્યું. હજી બન્યું નથી. આમાં લખેલું છે માળ વાળું વિમાન હતું. બિંદુ સરોવરની અંદર સ્નાન કરાવવા મોકલા છે. દેવહૂતિ માતાને પાછું શરીર મજબૂત બન્યું અને એ કામગ નામના વિમાનની ઉપર બેસી કરદમ ઋષિએ એમને આખી દુનિયા ફેરવી. આ હનીમૂનમાં જવાની વાત અહીંથી નીકળી. કરદમ ઋષિ લઈ ગયા હતા અને આપણે લઈ જાય તો ક્યાં લગી લઈ જાય? હા, બહુ પૈસા હોય તો દુબઈ ને સ્વિટરલેન્ડ ફેરવીને પાછા લઈ આવે. અહીંયા વૈશ્રંભક, ચિત્રરથ, નંદન, સુરસન, માનસ, પુષ્પભદ્ર આ બધા દેવતાઓના બગીચા છે અને એ બગીચાની અંદર દેવહૂતિ માતાને ફેરવા આખી પૃથ્વી દેખાડી. જો દેવહૂતિ માતાને ખબર હતી અત્યારે મારો સ્વામી તપસ્યામાં બેઠા છે, આંખો ખોલશે ને એટલે મારી એક ઈચ્છા અધૂરી નહીં રહેવાની. અને આજ દેવહૂતિ માતા જુએ છે. અનેક વર્ષો સુધી આવી રીતના વિહાર કર્યો છે. ફલ સ્વરૂપે 9 દીકરીઓનો જન્મ થયો. જ્યાં દીકરીઓનો જન્મ થયો, કરદમ ઋષિએ દેવહૂતિને કીધું, દેવી હવે હું વૈરાગ્ય લઉં, સંન્યાસ લઉં. દેવહૂતિ માતાએ કીધું, દીકરીઓ જન્મી છે સ્વામી, આ દીકરીઓને સંસ્કાર દેવા, એને વ્યવસ્થિત તૈયાર કરવી એ જવાબદારી માતાની હોય, પણ એ દીકરીઓને યોગ્ય સ્થાને પરણાવવાની જવાબદારી એના પિતાની હોય.
અને આ દીકરીઓ છે આજે છે અહીંયા, કાલે એ સાસરે વહી જશે, પછી હું તો એકલી ને એકલી. કરદમ ઋષિને યાદ આવ્યું, ભગવાને કીધું તું હું પુત્ર બનીને પ્રગટ થઈશ. ફરી 1 વર્ષ માટે થઈ વિહાર કર્યો છે અને ભગવાન કપિલનું પ્રાગટ્ય થયું છે. બોલીએ શ્રી કપિલ ભગવાન કી જય. કપિલ ભગવાનની સ્તુતિ કરવા માટે થઈને બ્રહ્માદિ દેવતાઓ આવ્યા છે. બ્રહ્માજી પોતાની સાથે પોતાના આ પ્રજાપતિ પુત્રોને લઈને આવ્યા. બ્રહ્માજી આવતા હતા બ્રહ્મલોકમાંથી, દ્રષ્ટિ પડી 9 દીકરીઓ છે, 10 દીકરા છે. આમાં કોને ના પાડવી? એકાદાને ના પાડવી પડે. એ બ્રહ્માજી મૂંઝવણમાં હતા ને એમાં નારદજી સમજી ગયા. બાપા આજે મૂંઝાય છે, કઈક કારણ છે. શું કારણ છે? બ્રહ્માજીએ કીધું કે દીકરા, ત્યાં 9 દીકરીઓ છે અને તમે 10 પ્રજાપતિઓ છો, હું કોને ના પાડું? એટલે નારદજીએ કીધું મારે લગ્ન જ નથી કરવા, પિતાજી હું છૂટી ગયો આમાંથી. બ્રહ્માજી પ્રસન્ન થયા છે. નારદજીને કીધું તું ખરેખર મારો પ્રિય પુત્ર છો, કારણ કે મારા મનની વાત તે જાણી લીધી. રિક્થા દાનમ અનુવ્રત, એટલો પ્રિય છે નારદજી. અને એટલે જ બ્રહ્માજીએ આ સૃષ્ટિનું જે રહસ્ય હતું, જે ભાગવત હતું, એ બીજા કોઈ દીકરાઓને ન દીધું, પણ નારદજીને દીધું. કારણ કે નારદજીએ પિતાની એવી સેવા કરી. બ્રહ્માજી 9 પ્રજાપતિઓ આવ્યા છે. આ 9 દીકરીઓને એમની સાથે વિવાહ કરવામાં આવ્યા. કપિલ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા છે. અયમ સિદ્ધ ગણાધીશ સાંખ્યાચાર્યૈ સુસમ્મતઃ લોકે કપિલ ઇત્યાખ્યામ ગંધાતે કીર્તિવર્ધન. બ્રહ્માજીએ જ નામકરણ કર્યું છે. આ સાંખ્યાચાર્ય થશે, સાંખ્ય શાસ્ત્રના પ્રણેતા થશે અને એમ કરી કપિલ બની આ સૃષ્ટિની અંદર એમની દિવ્ય કીર્તિ ફેલાશે. દેવતાઓ સ્તુતિ કરી. પ્રજાપતિઓ પોતાની પત્નીઓને સાથે લઈને નીકળી ગયા. હવે કરદમ ઋષિ એ સંન્યાસ લેવા માટે ભગવાનની શરણે આવે છે, પણ જ્યાં કપિલ ભગવાન જેવા પુત્રને જોયા એટલે હવે સંન્યાસ લેવાની ઈચ્છા નથી થતી. કારણ કે આવો દીકરો હોય કોણ એને મૂકીને જાય? એકાંતની અંદર પોતાના પુત્રની પાસે બેસી કરદમ ઋષિ એ કપિલ ભગવાનની સ્તુતિ કરે છે, ભગવાનને પ્રાર્થના કરે છે. અહો પાપચ્યમાનાનામ નિરયે સ્વૈરમંગલૈઃ કાલેન ભૂયસાનૂનમ પ્રસિદ્ધંતિ દેવતા. પોતાના અમંગલ કર્મને કારણે થઈ પાપ ભોગવી રહેલા મનુષ્યોની ઘરે અનેક જન્મો તપસ્યા કરે ત્યારે કોક દેવતા કદાચ એની ઉપર પ્રસન્ન થાય, અને એમાં પણ અનેક જન્મો સુધી યોગ સમાધિ દ્વારા મોટા મોટા યતિઓ તપસ્વીઓ એ એકાંતની અંદર બેસીને ક્યારેક તમારા ચરણના દર્શન કરી શકે. એવા હે પ્રભુ, સ એવ ભગવાન અદ્ય હેલનમ નગણયનઃ. એ ભગવાન આજ મારામાં યોગ્યતા છે કે નહીં એ જોયા વગર મારી ઘરે પુત્ર બનીને પ્રગટ થયા. કરદમ ઋષિ ભગવાનને ઓળખે છે કે આ પુત્ર નથી, આ જગત પિતા છે. હે પ્રભુ, મને એટલી ખબર પડે છે તમે તો તમારા ભક્તના પક્ષધર છો, તમે તમારા ભક્તનું માન રાખવા માટે થઈને આવો. મારામાં તો એવી કોઈ યોગ્યતા નથી, મારામાં તો એવું કોઈ સાહસ નથી, કે મારામાં કોઈ એવું સામર્થ્ય નથી કે હું તમારો પિતા બની શકું. આ તો તમે કૃપા કરીને મને તમારો પિતા બનાવ્યો. હે પ્રભુ, મને કઈ ઉપદેશ આપો, હું સંન્યાસ ગ્રહણ કરી અને આપનું ભજન કરું. કપિલ ભગવાને ઉપદેશ આપ્યો છે. મયા પ્રોક્તમ હિ લોકસ્ય પ્રમાણમ સત્યલૌકિકે
અથાજનિમયા તુભ્યં યદવોચમૃતં મુને ગચ્છ કામં મયા પૃષ્ટો મયી સંન્યસ્ત કર્મણા જીત્વા સુદુર્જયં મૃત્યુમ અમૃતત્વાય મામ ભજ. હે પિતાજી, હું જ છું અમૃત. તમે તમારા સમસ્ત કર્મોને મારી અંદર સમર્પિત કરી સ્વયં જ્યોતિ રૂપ દરેક પ્રાણી માત્રના હૃદયની અંદર સમાયેલા એવા મને પોતાની આત્માની અંદર દર્શન કરતા કરતા અભયત્વની પ્રાપ્તિ કરો. તમને જે કંઈ બોધ દેવાની આવશ્યકતા છે નહીં, કારણ કે તમને તો વેદ માર્ગની ખબર છે. એક વખત તપસ્યા કરીને તમે મારી પ્રાપ્તિ કરી લીધી છે, એટલે તમને એ આધ્યાત્મિક યોગની ચર્ચા કરવાની આવશ્યકતા નથી. તમને તો મારી પ્રાપ્તિ સહજ થઈ ગઈ. પણ મારી માં દેવહૂતિ, એને હું હવે સિદ્ધિ અપાવીશ, એને હું સિદ્ધ બનાવી દઈશ. આપ મારું ભજન કરો, મારું સ્મરણ કરતા કરતા તપસ્યા કરવા માટે જાઓ. ગયા છે કરદમ ઋષિ, તપસ્યા કરે છે. ઈચ્છા દ્વેષ નો ત્યાગ કરી સર્વત્ર સમાન ચિત્ત ધારણ કરી ભગવાન કપિલની અંદર એ ભક્તિ યોગને કારણે થઈ અને કરદમ ઋષિએ ભાગવતી ગતિ પ્રાપ્ત કરી. હવે આ આશ્રમની અંદર દેવહૂતિ માતા અને કપિલ ભગવાન એકલા છે. માં અને દીકરો એકલા છે. દેવહૂતિ માતાએ કરદમ ઋષિની સાથે ભોગવેલો એ ગૃહસ્થાશ્રમ એ યાદ કરે. અનેકાનેક સુખ, અનેકાનેક એવા સ્થાનોની અંદર અનેક ઐશ્વર્યોનો ઉપભોગ કરીને દેવહૂતિ માતા બેઠા છે. કરદમ ઋષિનું ચરિત્ર જોઈએ તો આપણને લાગે આ દેવહૂતિ માતા જેવી સ્ત્રી મળી જાય તો જીવનનું કલ્યાણ થઈ જાય. એ દેવહૂતિ માતા આજ બેઠા છે. એક વખત કબીરજીની પાસે કોઈ વ્યક્તિ ગયો. બપોરનો સમય, કાશીની અંદર પોતાના ઘરની અંદર બેસી કબીર એ કાપડ વણતા હતા. બપોરના 12નો ધોમ તડકો. ઓલા ભાઈએ જઈને કબીરજીને પૂછ્યું, હે કબીરજી, હું લગ્ન કરું કે ન કરું? એટલે કબીરે કઈ જવાબ ન દીધો. એટલે ભાઈને એમ થયું કે કબીરજી છે એ થોડુંક આ કાપડનું કામ પૂરું કરી દે પછી જવાબ દેશે. ભાઈ ત્યાં બેઠો. એટલામાં કબીરજીએ પોતાના પત્નીને બોલાવ્યા. સાંભળું, આ જો તો આ દોરો તૂટી ગયો, જરાક મીણબત્તી લઈને આવો તો. એટલે કબીરજીની પત્ની એ મીણબત્તી પેટાવી કબીરજીની પાસે આવીને ઊભી રહી અને કઈ બોલી નહીં. કીધું તું એ પ્રમાણે આમ એ મીણબત્તીની પ્રકાશમાં કબીરે દોરો પોરવી દીધો. પોતાની ઘરવાળીને કીધું જાઓ. એટલે ઓલા એમના ધર્મ પત્ની મીણબત્તી લઈને પાછા રસોડામાં ઉતાર્યા. માણસ વિચાર કરે, આ બપોરના તડકામાં આટલો પ્રકાશ, એની અંદર મીણબત્તીની શું જરૂર પડે? દોરો તો એમને પોરવાઈ જાય. એ કઈ બોલે એ પેલા કબીરજી બોલ્યા કે જો આટલું માનવા વાળી ઘરવાળી મળે તો મોક્ષ થઈ જાય. આટલું માનવા વાળી ઘરવાળી મળે તો લગ્ન કરાય. આટલો તડકો છે, આટલો પ્રકાશ છે, તો એને મને એકવાર પૂછ્યું નહીં તમારે મીણબત્તીનું શું કામ છે? આવી અનુકરણ કરવા વાળી પત્ની મળે તો લગ્ન કરાય, અને ન મળે તો સહજ ઘરમાં વૈરાગ્ય તો આવશે જ. કેટલીક વાર પછી વૈણા ખાવા
પછી તો એમ થાય ને કે હવે છૂટીએ ભાઈ. એમ દેવહૂતિ માતા જેવી પત્ની જ્યારે મળી છે તો કરદમ ઋષિએ તો પોતાનું જીવન સુધાર્યું, પણ હવે દેવહૂતિ માતાને કરદમ ઋષિ યાદ આવે છે. પોતાના પિતાનો એ રાજમહેલના ભોગો, એનાથી વિશેષ કરદમ ઋષિએ દેખાડેલા આ ઐશ્વર્ય, એ બધુંય જોઈ અને દેવહૂતિ માતા એ કપિલ ભગવાનના શરણે પડ્યા છે. કપિલ ભગવાનને પ્રાર્થના કરે, નિર્વિણા નિતરામ ભૂમન અસદ ઇન્દ્રિય તર્ષણા યેન સંભાવ્યમાનેન પ્રપન્નાંધમ તમઃ પ્રભો. હે પુત્ર, હે ભગવાન, હું આ ઇન્દ્રિયોના તર્ષણને લીધે થઈ, ઇન્દ્રિયોના વિષયાશક્તિને લીધે થઈ અને અંધકારમાં ડૂબતી જાઉં છું. એ અંધકારમાંથી, એ વિષયના અંધકારમાંથી દૂર કરવા માટે થઈ હે પ્રભુ હું આપને પ્રાર્થના કરું છું. પ્રભુ, આપ પોતાના ભક્તોના સંસારને, એ સંસાર રૂપી વૃક્ષને કાપવામાં કુલાડીનું કામ કરો છો. એટલા માટે હે પ્રભુ હું આપની શરણે આવી છું. જિજ્ઞાસયાહમ પ્રકૃતે હે પુરુષસ્ય, હું પ્રકૃતિ અને પુરુષ કોણ છે એ જાણવાની ઈચ્છા માટે થઈ આપની શરણે આવી છું. આપ સર્વ ધર્મના શ્રેષ્ઠ વક્તા છો, આપ મારું કલ્યાણ કરો. જિજ્ઞાસા વ્યક્ત કરી એના ઉત્તરની અંદર ભગવાને દિવ્ય સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપતા કીધું છે. યોગ આધ્યાત્મિક પુંસામ મતો નિશ્રેયસાય મે અત્યંતો પરતિર્યત્ર દુઃખસ્ય ચ સુખસ્ય ચ. હે માં, હવે હું તને જે યોગની ચર્ચા કરું છું ને એ યોગ એવો છે જેનાથી સુખ અને દુઃખ બેયનો નાશ થઈ જાય. માણસ કાં તો સુખી હોય કાં તો દુઃખી હોય. ભગવાન કે હું એવો આધ્યાત્મિક યોગ તમને કહું છું જે સાંભળવાથી મનુષ્ય સુખ અને દુઃખના દ્વંદ્વથી પરે થઈ જાય. માં, આ ચિત્ત જ છે જે બંધનનું કારણ છે. જો વિષયોમાં ફસાય તો એમાં પડે, અને એ જ ચિત્ત જો સજ્જનોના, સંતોના સંગની અંદર બંધાય તો કલ્યાણ કરી દે. અમરમાને યાદ કરીએ, લગ્ન કરી અને એ ડોલીમાં બેસીને આવતા હતા અને દેવીદાસના આશ્રમની સામે ન્યા એને વિસામો લીધો. ખાલી વિસામો લીધો ને એ રક્તપિત્યાની સેવા કરતા દેવીદાસજીને જોયા. તાજી પરણેલી એ વહુ જ્યાં દેવીદાસજીને આવી રીતના સેવા કરતા જુએ છે એટલે સહજ જાણવાની ઈચ્છા થઈ કે શું છે. દેવીદાસજીએ કીધું કે ભાઈ આ રક્તપિત્યા જે છે ને એ માણસના શરીરનું આ જ છે, નક્કી નહીં ક્યારે ગમે ને ક્યારે ન ગમે. આપણે એકબીજાને જોઈએ છીએ, એકબીજાના ચહેરા જોવા ગમે છે. આ ચામડીનું એક પડ કાઢી નાખો પછી એકબીજાને જુઓ. જે કઈ મોહ છે, જે કઈ બંધન છે એ આ ઉપરનું જ છે. એ નીકળી જાય પછી બધું ભૂલાઈ જાય. ચિત્ત છે જો એ આવા સાધુના સંગની અંદર લાગી જાય એટલે પછી એ સંસારના બંધનમાં રહે નહીં. કહેવાય છે અમરમાં એ જ સમયે બધાએ ઘરેણા જે કઈ એવા અલંકારો હતા બધુંય પડતા મૂકી દેવીદાસજીની સાથે સેવામાં લાગ્યા. ચિત્ત એકવાર જોડાય બસ સાધુઓની હારે, સંતની અંદર, સદગ્રંથોના સંગની અંદર એ માણસનું કલ્યાણ કરી દે. દેવહૂતિ માતા પૂછે તો આ સાધુ કોને કહેવાય, સંત કોને કહેવાય? તિતિક્ષવઃ કારુણિકાઃ સુહૃદઃ સર્વદેહિનાં અજાત શત્રવઃ શાંતાઃ સાધવઃ સાધુભૂષણા.
જે તિતિક્ષવ, જે તિતિક્ષા કરવા સહનશીલ હોય એને સાધુ કહેવાય. પોતાની આગળ સામર્થ્ય હોવા છતાં પણ એ કોઈ દિવસ બીજાનો અપકાર ન કરે, બીજાની નિંદા ન કરે, બીજાને કોઈ દિવસ એનો પ્રતિસાદ ન આપે એને સાધુ કહેવાય. જેનો સહજ સ્વભાવ કરુણા કરવાનો હોય એને સાધુ કહેવાય. જે પ્રત્યેક પ્રાણી માત્રના સુહૃદ હોય એવા સાધુ સંતોના સંગની અંદર રહેવાથી હે માં મારી દિવ્ય કથા થાય. તમે સંતોના સંગની અંદર બેઠા છો અને ન્યા જો ભગવાનની કથા ન થતી હોય તો સમજી લેવાનું તમારો સંગ ખોટો છે. બેઠા એની આગળ બેસીને જો સંસારની વાતો થાય તો સમજી લેવાનું એ ભગવાન નથી, એ સંત નથી. સંતોના સંગની અંદર તો સહજ ભગવાનની કથા નીકળવી જોઈએ. અને જ્યાં ભગવાનની કથા થાય આપણા એ દરેક પ્રકારના દુઃખને દૂર કરવા માટે. કપિલ ભગવાન કહે છે માં આવા સાધુઓના સંગની અંદર મારી કથા થાય અને એ કથાથી ધીમે ધીમે મનુષ્યને મારામાં શ્રદ્ધા થાય, પછી એ શ્રદ્ધા પ્રેમમાં પરિવર્તિત થાય અને પછી એ જ પ્રેમ એ ભક્તિ બને. મનુષ્ય એ ભક્તિને પ્રાપ્ત કરી લીધા પછી જે કઈ સંસારના બંધન ગુણોથી બંધાયેલો છે એમાંથી એ છૂટી જાય અને મારા એ પદને પ્રાપ્ત કરે છે. દેવહૂતિ માતાએ કીધું હે દીકરા આ તારી ભક્તિ કેવી રીતના પ્રાપ્ત થાય? કોઈ પણ વ્યક્તિ એ તને પ્રાપ્ત કરી શકે તો એ કેવી રીતના કરી શકે એનું વર્ણન કર. એ સમયે કપિલ ભગવાન દિવ્ય ભક્તિનું નિરૂપણ કર્યું છે. સાંખ્ય શાસ્ત્રના પ્રણેતા છે એટલે તત્વોની સંખ્યા એમાંથી બનેલું શાસ્ત્ર એને સાંખ્ય શાસ્ત્ર કહેવાય. એ તત્વોનો ઉપદેશ કર્યો છે. એક અધ્યાયની અંદર વૈરાગ્યનું વર્ણન, ભક્તિ યોગનું વર્ણન કર્યું છે. ભક્તિ યોગની અંદર ભગવાનનું ધ્યાન કરવાનું આવે અને એ ધ્યાન કેવી રીતના કરવું એનું ભગવાન પોતે વર્ણન કરે. સંચિંતયેદ ભગવતશ્ચરણારવિંદમ વજ્રાંકુશધ્વજ સરોરુહલાંછનાઢ્યમ ઉત્તુંગ રક્ત વિલસન્નખ ચંદ્રવાન જ્યોત્સ્ના વિરાહત મહદ્હૃદયાંધકારમ યચ્છૌચ નિસૃત સરજ પ્રવરોદકેન તીર્થેન મૂર્ધ્યધિકૃતેન શિવ